જૂનાગઢના કેશોદમાં બિહારના પડઘા રોજ કેશોદ ચાર ચોક ખાતે એક દિવસીય આંદોલન. કેશોદમાં તથાગત ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા આંદોલન શરૂ. થોડા જ દિવસો અગાઉ કેશોદ શહેર અને તાલુકાના બોધિસ્ટો દ્વારા મામલતદાર કચેરી કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે બિહારના મહાબોધ વિહારના ગયા ગામે આવેલા વિશાળ બૌદ્ધ વિહાર આવેલ છે, જેમાં અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લેતા બોધિસ્ટોને ઉગ્ર બની ભગવાન બુદ્ધની કરુણાહોના નાદ સાથે થોડા દિવસો પહેલા કેશોદ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મહાબોધ વિહાર ગયા ગામનો કબજો બૌદ્ધ લોકોને મળવો જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મસ્થાનોનું સંચાલન હિન્દુઓ જ કરતા હોય છે, મુસ્લિમ ધર્મસ્થાનોનું સંચાલન મુસ્લિમો જ કરતા હોય છે, તો મહાબોધ વિરાસતો પર અન્ય લોકોની જગ્યાએ બૌદ્ધ લોકો જ સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને મહાબોધ વિહાર પાછું આપોની માંગ સમગ્ર દેશના ધમ્મ બંધુઓમાં ઉગ્ર બની રહી છે. ત્યારે આજ રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ચાર ચોક ખાતે તથાગત ધમ્મ દીક્ષા સમિતિના નેજા હેઠળ એક દિવસીય આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા. તેમાં પણ ઉપર મુજબના મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરી કબજો સોંપવામાં આવે તે મુદ્દે આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને એક જ માંગ કરવામાં આવેલ છે કે બોધ ગયામાં અન્ય લોકો રાજ કરી રહ્યા છે, તો જે ધર્મના લોકો છે તેમને સોંપવામાં આવે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. PS વર્મા તથાગત બૌદ્ધ ધમ્મ દીક્ષા દ્વારા ભારત સ્વતંત્ર 1947માં થયા પછી મહાબોધ વિહાર બોધ ગયામાં બ્રાહ્મણોનું સંચાલન હતું, તેનું નહેરુ તથા ગાંધીજી તથા લાલા લજપતરાય દ્વારા ડૉક્ટર બાબા સાહેબે આહવાન કર્યો કે આ મહાબોધ વિહાર ગયાનું સંચાલન બ્રાહ્મણો કરે છે, જેથી એ બૌદ્ધોને સોંપવું જોઈએ. તે અનુસંધાને તેઓએ બાબા સાહેબને કહ્યું કે અમે એ કાયદાનું નિરાકરણ કરાવી નાખશું. તેમ છતાં 1949માં નવો એક બનાવવામાં આવ્યો કે જે મહાબોધ વિહાર બોધ ગયા બ્રાહ્મણોના કબજામાં છે તેનું ઉત્કરણ કરી 9 લોકોની સમિતિ બનાવી, જેમાં 4 બ્રાહ્મણો અને 4 બૌદ્ધિસ્ટો અને એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી. એટલે ત્યાં બ્રાહ્મણોની સંખ્યા 5 થઈ ગઈ. ત્યાં બોધ ગયા મહાવિહાર અત્યારે બ્રાહ્મણોના કબજામાં હોય, જે બૌદ્ધોને એના માટે આમરણ ઉપવાસ ઉપવાસ ઉપર બહુ ઉપાસકો ભાઈઓ તથા બહેનો જે બેસેલ છે, આ કાયદો તાત્કાલિક રદ થવો જોઈએ તેવો સરકારમાં અને બિહાર સરકાર તથા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલ છે. જે ભારત અને દુનિયા અને દેશમાં જેનો ધર્મ છે મુસ્લિમ ધર્મ છે એનું સંચાલન મુસ્લિમ કરે છે, ક્રિશ્ચન ધર્મ છે એનું સંચાલન ક્રિશ્ચન કરે છે, શીખ ધર્મ છે એનું સંચાલન શીખ કરે છે, તો બૌદ્ધનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે? એને બ્રાહ્મણોને મુક્ત કરવા માટે આ આંદોલન ચાલી રહ્યું છે અને બોધ ગયા માટેનું આંદોલન આખા ભારત દેશ અને દુનિયામાં દરેક રાજ્યમાં દરેક ખૂણે ખૂણે બૌદ્ધોએ આંદોલન ચાલુ કરી દીધું છે. જ્યાં સુધી બૌદ્ધ વિરાસત છે એ બૌદ્ધોને મુક્ત કરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલનો કાયમ ચાલુ જ રહેશે.